જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજે આપણે આપણા સત્સંગની મારફતે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. એક સમયે ગોલોકધામમાં શ્રી હરિ એકલા અટુલા વિચરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે આમ એકલા લીલા કરવાનો, બોલવાનો, ભ્રમણ કરવાનો આનંદ નથી આવતો. આનંદ મેળવવા માટે કોઈ સાથી સંગીની સાથે હોય તે જરૂરી છે. જો સાથી સંગીની સાથે હોય તો લીલા કરવાનો આનંદ આવશે. આમ વિચારી અલૌકિક આદિત્ય સ્વરૂપા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ સ્વયં આનંદ પ્રાપ્ત કરવા માટે પોતાના સ્વરૂપમાંથી આનંદ સ્વરૂપાનું પ્રાગટ્ય કર્યું. એ આનંદ સ્વરૂપા ષોડશીય કન્યા સ્વરૂપે હતી. શ્રી હરિએ પોતાનું જે આનંદ સ્વરૂપ પ્રગટ કર્યું તે આપણા શ્રી સ્વામીજી છે. શ્રી સ્વામીજીનું મુખ કમળ શરદના ચંદ્ર જેવું છે. વિપુલ કેશ રાશિ વાસુકીની જેમ લહેરાતા હોય તેવા છે. નેત્રો લાંબા હતા. કપાળે કુમકુમ શોભતું હતું. નાસિકા મધ્યે રત્ન નથની ઝૂલતી હતી. તેમના ઓષ્ઠ ઉપર અનેક કમળોનું હાસ્ય ખીલેલું હતું. શ્રી હરિએ સ્વયં પોતાની આરાધના કરતા જ આનંદ મેળવ્યો હતો. તે જ આનંદ સ્વરૂપા આપણા શ્રી સ્વામીજી હતા. એક દિવસ શ્રી સ્વામીજીએ કહ્યું કે પ્રભુ, આપને વિશેષ આનંદ કરાવવા માટે અમને એક સુંદર સ્થાન સિદ્ધ કરાવી આપો, જેની એક બાજુએ વિશાળ પર્વત, સઘન કંદરાઓ, સુંદર વન સ્થળો હોય, આજુબાજુ કુંજ નિકુંજો, વન ઉપવન હોય, તેમાં વિવિધ કીટકો ને સુંદર પક્ષીઓ હોય, સુંદર પુષ્પોથી આચ્છિત ઉદ્યાન હોય, જેનો વિશાળ પ્રવાહ હોય. તેના વિશાળ પ્રવાહમાં મત્સ્ય, કાચબા નિરંતર રહીને આપની સદાય સ્તુતિ કરી રહ્યા હોય, જેના નેત્રકમળમાં સદાય આપનું સુખ જ વસેલું હોય, જેના સંગમાં અમે જ્યારે એકલા પણ હોઈએ ત્યારે અમને અમારી સખીઓની ગેરહાજરીઓને પણ પૂરી કરી આપે. આવું કોઈ સ્થાન હોય તો હું આપને વિશેષ આનંદ આપી શકું. શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીની વાત સાંભળી પોતાના હૃદયમાં રહેલા પ્રેમ રસને ધોધમાર વહેડાવ્યો. આ રસાત્મક પ્રવાહ રૂપ સ્વરૂપ તે શ્રી યમુનાજીના નામથી ઓળખાયું. ગર્ગ પુરાણના મતે જ્યારે રાસલીલા પૂર્ણ થઈ ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજીનું જે શ્રમિત જલબિંદુ વહ્યું તે શ્રી યમુનાજી. આ પ્રવાહરૂપ રસાત્મક સ્વરૂપ જેઓ સરિતા કે જલ સ્વરૂપા શ્રી યમુનાજીના નામે પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજીના આગમનથી શ્રી સ્વામીજીને અત્યંત હર્ષ થયો. શ્રી સ્વામીજીને હર્ષિત થયેલા જોઈને શ્રી ઠાકોરજીને પણ અતિ પ્રસન્નતા થઈ. આ સમયે શ્રી ઠાકોરજી હર્ષિત થયેલા શ્રી અંગોમાંથી ષોડશીય કન્યા સ્વરૂપે શ્રી યમુનાજીના બીજા સ્વરૂપનું પ્રાગટ્ય થયું. શ્રી યમુનાજીનું મુખારવિંદ મધુર હાસ્યયુક્ત છે. પરવાળાસા સુંદર અધરોષ્ટ છે. નેત્રો સરોવર જેવા અતિ વિશાળ અને નાજુક છે. સુંદર સાડી ચોળીનો શૃંગાર ધારણ કરેલો છે. કટીમાં કટી મેખલા શોભી રહી છે. હીરા, માણેક, પન્ના અને રત્નોના આભૂષણોથી જેઓ શોભાયમાન છે. શ્રી યમુનાજી, શ્રી સ્વામી અને સ્વામીજીનું સ્વરૂપ હોય એ ગોલોકધામમાં બે સ્વરૂપે બિરાજે છે. એક તો તે સરિતા
એટલે કે સરયુ સ્વરૂપે, જલ સ્વરૂપે છે. અને બીજું છે ષોડશીય કન્યા શ્રી સ્વામીજી સ્વરૂપે. શ્રી ઠાકોરજી જ્યારે પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે ગોલોકધામથી પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે શ્રી યમુનાજી પણ આ બંને સ્વરૂપે તેની સાથે પૃથ્વી ઉપર પ્રગટ થઈ. શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા સ્વરૂપે બિરાજ્યા. તેમનું લૌકિક જલ સ્વરૂપ હિમાલયના શિખર કલિંદ પર્વત પર પ્રગટ થયું અને કલિંદ પર્વતની પુત્રી કાલિંદી જ્યારે ભૌતિક સ્વરૂપે વહેતા વહેતા જ્યારે મથુરામાં પ્રવેશ્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપ તેનામાં બિરાજી ગયું અને તેઓ મથુરાથી શ્રી યમુના મહારાણી તરીકે ઓળખાયા. આ આધ્યાત્મિક સ્વરૂપે તેઓ જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે તેમનામાં આધિદૈવિક સ્વરૂપ બિરાજી ગયું અને વ્રજ મંડળોમાં તેઓએ સ્વામીજીના સ્વરૂપને ધારણ કર્યું. શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ આપણા પુરાણોમાં તીર્થ રૂપે બતાવેલું છે, જે કલીના દોષોને દૂર કરે છે તે કાલિંદી. દ્વારિકા લીલામાં શ્રી કાલિંદીજી દ્વારિકાધીશજીના ચતુર્થ પટરાણી છે. મર્યાદા સૃષ્ટિ અને મિશ્રી સૃષ્ટિમાં શ્રી યમુનાજી અને શ્રી કાલિંદી એમ બંને નામ પ્રચલિત છે, પરંતુ પૃષ્ટિ માર્ગીય સેવકો માટે કેવળ અને કેવળ શ્રી યમુનાજી છે. શ્રી વલ્લભચરણ અને વૈષ્ણવોના વાલા શ્રી યમુનાજી. શ્રી યમને મહારાણી કી જય. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.